તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો દોસ્તો, સૌથી પહેલા તમે બાજુમાં કે સ્ક્રીનશોટ જોઈ શકતા છો કે લોકો છે ને કે ડ્રીમ ઇલેવનમાં કે ટીમ બનાવીને કે પૈસા કમાવે છે. ઠીક છે, તમે જોઈ શકો છો. તો તમારે પણ કે આ રીતે છે ને કે ડ્રીમ ઇલેવનમાં ટીમ બનાવી છે. ઠીક છે, પરંતુ તમને એ જ નથી ખબર પડતી કે આખી ટીમ કઈ રીતે બનાવી. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લો. તો આવડમાં આપણે એ જ શીખવાના છે કે તમારે પણ કે ડ્રીમ ઇલેવનમાં કે ટીમ બનાવી તો તમે બનાવી શકો છો. ઠીક છે, તો કેવી રીતે ટીમ બનાવવાની છે, કઈ રીતે કે બેટમેનને સિલેક્ટ કરવાના હોય એ કઈ રીતે કરશો, પછી ઓલરાઉન્ડરને સિલેક્ટ કરવાના હોય એ કઈ રીતે કરશો, પછી કે બોલરને સિલેક્ટ કરવાના હોય એ કઈ રીતે કરશો, બધું છે ને આપણે આગળ શીખવાના છે. ઠીક છે, તો દોસ્તો વિડીયો છે ને કે સ્કીપ કર્યા વગર કે પૂરો જોઈ લો. ઠીક છે, તો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને બધું શીખવાડવાનું છું કે તમારે પણ કે ડ્રીમ ઇલેવનમાં કે ટીમ બનાવ્યું તો તમે બનાવી શકો. ઠીક છે, ને પણ આસાન તરીકેથી. તો આપણે છે ને બધું આગળ શીખવાના છે. ઠીક છે, તો વિડીયોને છેલ્લે સુધી જોવો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા હેલ્પફુલ તેમ ગુજરાતીમાં આ શેર જરૂરથી મળતા હોય છે. ઠીક છે, તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું આસાન તરીકે કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે ડ્રીમ ઇલેવનમાં કે ટીમ બનાવી હોય તો તમે બનાવી શકો છો. ઠીક છે, તો ચાલો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. ઠીક છે, તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, હું આવી છું મોબાઈલ સ્ક્રીનમાં. હવે આપણે શીખવાના છે કે તમારે પણ કે ડ્રીમ ઇલેવનમાં ટીમ બનાવ્યું તો તમે બનાવી શકો. ઠીક છે, કઈ રીતે બનાવવાની છે એ આપણે હવે શીખવાના છે. ઠીક છે, તો એના માટે તમારે સિમ્પલી કે જે ડ્રીમ ઇલેવનની જે એપ્લિકેશન છે એને તમારે ડાઉનલોડ કરવાની રહેશે. ઠીક છે, તમે ઓલરેડી અહીં તમે જોઈ શકો છો કે ડાઉનલોડ કરી લીધેલી છે. ઠીક છે, એટલે કે ઇન્સ્ટોલ કરી લીધી છે. તો તમારે પણ કે આ રીતે ઇન્સ્ટોલ કરી લેવાની છે. ઠીક છે, હવે ઇન્સ્ટોલ કર્યા બાદ તે સિમ્પલી આપણે એને ઓપન કરીશું. ઠીક છે, ઓપન કર્યા બાદ આપણે આમાંથી હું તમને સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે ડ્રીમ ઇલેવનમાં ટીમ બનાવી હોય તો કઈ રીતે બનાવવાની હોય છે. ઠીક છે, હવે તમે જેવું એને છે ને ઓપન કરશો તમારે સામે કંઈક આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે, તમે જોઈ શકો છો. પછી તમને ત્યાં દેખાતો હશે એક ઓપ્શન. જેવું તમે ઓપન કરો છો એટલે તમને છે ને એક ઓપ્શન દેખાશે કે ગેટ સ્ટાર્ટેડ કરીને. તમે જોઈ શકો છો કે અહીંયા તમે હું તમને છે ને હાઇલાઇટ કરીને બતાવું થોડુંક. તો તમે જોઈશો તો અહીંયા તમને છે ને કે ગેટ સ્ટાર્ટેડ કરીને એક ઓપ્શન દેખાય. ઠીક છે, તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. ઠીક છે, તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. હવે એની ઉપર ક્લિક કરશો તમે જોઈ શકો છો કે તમારું છે ને કાંઈ રજિસ્ટર કરવાનું આવશે. ઠીક છે, તો તમે તમારો અહીં મોબાઈલ નંબર નાખી દીધો. જોઈ શકો છો તમે તમારા અહીં મોબાઈલ નંબર નાખવાનો છે. ઠીક છે, તો હું છે ને સિમ્પલી મારો મોબાઈલ નંબર નાખી દઉં છું. ઠીક છે, તો દોસ્તો, જેવો તમે મોબાઈલ નંબર નાખો છો એટલે તમારા મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવશે. તમે જોઈ શકો છો તે હું ઓટીપી છે ને અહીંયા ફિલ કરી દઉં છું. તમે જોઈ શકો છો કે ઓટોમેટિક ફિલ થઈ જાય છે. અને જેવું ફિલ થાય પછી તમે જોઈ શકો છો તમારું છે ને કે એકાઉન્ટ બનીને કે રેડી થઈ જાય છે. તમે જોઈ શકો છો કે રજિસ્ટર થઈ જાય. ઠીક છે, અને લોગિન ઓટોમેટિક થઈ જશે. હવે તમે જોઈશો કે તમારા સામે કંઈક આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. અને પછી તમે પહેલે ઉપર હું જોવો તો તમને છે ને કે અહીંયા આટલી કંઈક રમત દેખાતી છે કે ક્રિકેટની છે. તમે જોઈ શકો છો. પછી જુઓ તો કબડ્ડી છે, પછી જુઓ તો ફૂટબોલ છે, પછી જુઓ તો બાસ્કેટબોલ છે, પછી જુઓ તો બેઝબોલ છે. ઠીક છે, આ રીતની બધી રમત આમાં રમાય છે. ઠીક છે, અને લાય આવે ત્યારે પણ આ રીતનું લખાય છે. ઠીક છે, પછી તમે નીચે જોશો તો તમને બીજા 5 ઓપ્શન દેખાતા છે. હું તમને હાઇલાઇટ કરીને બતાવું તો તમે જોઈ શકતા છો. અહીં પહેલા જુઓ તો હોમનો ઓપ્શન છે, પછી જુઓ તો માય મેચેસનો ઓપ્શન છે, પછી જુઓ તો રિવોર્ડ્સનો ઓપ્શન છે, પછી જુઓ તો ચેટનો ઓપ્શન છે, અને પછી જુઓ તો વિનરનો ઓપ્શન છે. ઠીક છે, આ રીતના પછી તમે જોશો તો આમાં છે ને આપણે ટીમ કઈ રીતે બનાવવાની એ આપણે હવે જોવાના છે. ઠીક છે, તો તમે આ બધી જોઈ શકો છો કે આ બધી જે તમને નેપાળ વચ્ચે તમે જોઈ શકો છો કે નેમી બીઆઈ એવું કાંઈક કરીને છે. પછી જુઓ તો કેનેડા પછી જુઓ તો સ્કોટલેન્ડ એવું કરીને છે. તમે આ બધી છે ને કે રમત રમાવવાની છે. ઠીક છે, એટલે કે આ ક્રિકેટની જે રમત છે ને એ રમાવવાની બાકી છે. ઠીક છે, તમે જોઈ શકો છો. પછી તમારે બાજુમાં કબડ્ડીમાં જોવું હોય તો તમે કબડ્ડીમાં પણ જોઈ શકો છો આ રીતના શું લાઈવ હાલે છે. તો આપણે છે ને ક્રિકેટની ટીમ બનાવવાની છે. ઠીક છે, તો એ કઈ રીતે બનાવવાની એ આપણે શીખવાના છે. તો તમે જોઈશો તો આ તમે જોઈ શકો છો કે ક્યારે ક્યારે આ છે ને કે ટીમ એટલે કે ક્રિકેટની ટીમ છે લાઈવ થવાની છે. એ તમને આ ટાઈમ પણ દેખાડશે. તમે જોઈ શકો છો. આપણે છે ને કોઈ પણ એક ટીમને કે કોઈ પણ ક્રિકેટનું જે લાઈવ થવાનું છે એને સિલેક્ટ કરીશું અને લાઈવ તમારા સામે હું છે ને કે ટીમ બનાવી અને તમને શીખવાડીશ કઈ રીતે કે બનાવવાની તમારે પણ. ઠીક છે, તો માની લો કે છે ને આપણે જે આ પેલી રહી તમે જોઈ શકો છો કે 1 કલાક ને 47 મિનિટ બાદ એટલે કે 11:15 AM ક્યાં ચાલુ થઈ જાય છે. ઠીક છે, કે લાઈવ થઈ જાય છે. આનું પછી આપણે તો એની ઉપર આને છે ને આપણે ટીમ બનાવી છે. ઠીક છે, તો આપણે એની ઉપર ક્લિક કરી દઈશું. આપણે એની ઉપર જેવું ક્લિક કરે છે તમે જોઈ શકો છો. આની એન્ટ્રી ફી તમે જોઈ શકો છો ₹50 છે. જે રીતની તમારે છે ને જે રીતના તમારે રાખવો હોય પૈસા એ રીતે તમે કે એન્ટ્રી ફીમાં
નાખી શકો છો અને તમારી રીતે તમે ટીમ બનાવી શકો. તમે જોઈ શકો છો કે આ રીતનું છે ને તમને પ્રાઇઝ પણ મળી શકે છે. તમે જોઈ શકો છો આપણે આ પહેલું છે, તમે જોઈ શકો છો કે 49 વાળું એને તે આપણે સિલેક્ટ કરીશું. ઠીક છે, અને આમાં વિનર બનવાના કેટલા છે કે 10 લાખ છે, કે જે પહેલા નંબર ઉપર આવે ને તમે જોઈ શકો છો કે 10 લાખ રૂપિયા પણ મળી શકે છે. ઠીક છે, અને એ પણ ગેરંટી. તો હવે આમાં ટીમ કઈ રીતે બનાવવાની એ આપણે શીખવી. ઠીક છે, તો સિમ્પલી આપણે જે આ 49 લખેલું છે તમે જોઈ શકો છો અહીંયા, તો આપણે સિમ્પલી એની ઉપર ક્લિક કરીશું. ઠીક છે, તો આપણે એની ઉપર ક્લિક કરીશું. હવે જેવું એની ઉપર ક્લિક કરવું છે તમે જોઈ શકો છો કે તમારા સામે છે ને આખા બધા પ્લેયર આવી ગયા. ઠીક છે, કે એમાં કોણ કોણ રમવાનું છે એ બધા તમે જોઈ શકો છો. કે આ બધા છે ને એના નામ સહિત અને ફોટા સહિત તમારા સામે આ બધા આવી ગયા. ઠીક છે, આમાંથી ટીમ કઈ રીતે ક્રિએટ કરવાની છે એ આપણે શીખવાના છે. તો હવે જોઈ શકો છો કે પહેલા શું લખ્યું છે WK કરીને તમે જોઈશો અહીંયા. તો આ શું છે WK છે વિકેટ કીપર. તો આપણે વિકેટ કીપરને સિલેક્ટ કરીશું પહેલા કેટલા. તો તમે જોઈ શકો છો કે એની તમે જે સિલેક્ટ કરવા માટે તમને અહીંયા એક પ્લસનો ઓપ્શન દેખાતો હશે, તમે જોઈ શકો છો અહીંયા કણ. તો તમારે સિમ્પલી એની ઉપર ખાલી ક્લિક કરશો તમે જોઈ શકો કે આ સિલેક્ટ થઈ ગયો. હવે સિલેક્ટ કરેલું તમને અહીં જોવા પણ મળે છે, તમે જોઈ શકો છો એક સિલેક્ટ થઈ ગયો એ રીતના. ઠીક છે, તો એ તમે વિકેટ કીપરને એક સિલેક્ટ કરી લીધો. તમે જોઈ શકો છો આસિફ શેખને તમારી રીતે થઈને તમે આમાંથી કોઈ પણને સિલેક્ટ કરી શકો છો. ઠીક છે, તો આ રીતે તમે જોઈ શકો છો. હવે માની લો કે મારે બેટમેનને સિલેક્ટ કરવા, તો હું સિમ્પલી આની પ્લસના ઓપ્શન ઉપર ક્લિક કરીશ. તો તમે જોઈ શકો છો કે સિલેક્ટ થઈ ગયો. પછી જો તો આર કુમાર છે, મારે એને સિલેક્ટ કરવો છે, તો હું એની ઉપર ક્લિક કરીશ પ્લસના ઓપ્શન ઉપર, એ સિલેક્ટ થઈ ગયો. પછી જો તો જે કોડ છે એટલે કે તમારી રીતે કે તમારે જે પણ સિલેક્ટ કરો ને તમે કરી શકો છો. ઠીક છે, આ રીતે જોઈ શકો છો તમે. આ રીતે 2 3 છે, આ રીતે તમારે જે ઓલરાઉન્ડરમાં પણ તમે જોઈ શકો છો એવું લખેલું છે. તો તમારે કે ઓલરાઉન્ડને સિલેક્ટ કરવો તો પણ તમે અહીંથી કરી શકો. તો મારે એઝ કામીને સિલેક્ટ કરવો છે. પછી જો તો કે મલ્લાને સિલેક્ટ, એવું હું અત્યારે ખાલી એક્ઝામ્પલ તરીકે તમને શીખવાડું છું. ઠીક છે, પછી તમે બાજુમાં જો તો બોલર છે. બોલરમાં મારે છે ને કે આને સિલેક્ટ કરવો છે. પછી જો તો કે કરણને સિલેક્ટ કરવો છે. ઠીક છે, આ રીતે હું છે ને સિલેક્ટ કરી દઉં છું. તમે જોઈ શકો છો કે આ રીતે તમે પણ છે ને ટીમ બનાવી શકો છો. ઠીક છે, આ રીતે. પછી જુઓ તો આ રીતનું તમે સિલેક્ટ કર્યા બાદ તમને એક ઓપ્શન દેખાતો હશે, તમે જુઓ તો નેક્સ્ટનો બટન તમને દેખાતો હશે. ઠીક છે, તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. હવે જેવું તમે એની ઉપર ક્લિક કરશો તમારે છે ને આમાં કેપ્ટન ને વાઇસ કેપ્ટન સિલેક્ટ કરવાના આવશે. ઠીક છે, તો મારે કેપ્ટન છે ને કે આ જે આસિફ શેખ છે એને સિલેક્ટ કરો. તો સિમ્પલી આ જે સી નો ઓપ્શન દેખાય તમારે, તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું એની ઉપર ક્લિક કરો છો એટલે આ કેપ્ટન બની ગયો. ઠીક છે, હવે વાઇસ કેપ્ટન કોણ છે એ આપણે હવે સિલેક્ટ કરીશું. ઠીક છે, તો એના માટે VC કરેલું દેખાય છે એની ઉપર ક્લિક કરીશું. તો આપણે જે એસ કામ કરીને છે એના ઉપર ક્લિક કરી દઈશું. ઠીક છે, પછી આ તમને જે સેવનો બટન દેખાય તમારે સિમ્પલી તમે જોઈ શકો છો. તો તમારે સિમ્પલી આ સેવનો બટન ઉપર તમે ક્લિક કરો છો એટલે તમારી જે ટીમ છે આ બનીને તૈયાર થઈ ગયા. તમે જોઈ શકો છો કે આપણી ટીમ છે એ બનીને તૈયાર થઈ ગઈ. જોઈ શકો છો કે ટીમ છે આપણે સક્સેસફુલી, કે આ આપણી ટીમ છે. તમે જોઈ શકો છો આ રીતે. તો આ રીતે દોસ્તો તમારે પણ કે ડ્રીમ 11માં કે ટીમ બનાવી હોય તો તમે આ રીતે બનાવી શકો. તમારી ટીમ જ્યારે કે આ 1 કલાક પછી જે લાઈવ થવાની છે મેચ, એમાં તમારી કે જે આ ટીમ છે એ સારો પરફોર્મન્સ કરે તો તમારી જે ટીમમાં જે વિનર બનીને તમે પૈસા પણ કમાવી શકો છો. તો દોસ્તો જોયું તમે પણ આ રીતે છે ને કે તમારે કે ડ્રીમ 11માં કે ટીમ બનાવી હોય અને પૈસા કમાવો હોય તો તમે આ રીતે ટીમ બનાવીને કે પૈસા કમાવી શકો છો. ઠીક છે, આપણે કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખ્યા. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ ચેનલ પર સૌથી મળતા હશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, ચાલો.